અરે શું આપણી મહાપુરુષો બાપુ સંતોની ભૂમિ છે. દીકરાની જરૂર પડી હતી, દીકરા કાપ્યા. બૈરા આપવાની જરૂર પડી હતી, બૈરા આપ્યા. કરવત મુકાવવાની જરૂર પડી હતી, કરવત આપ્યા, મુકાવ્યા. જો તો ખરા શું ધર્મને માટે, ટેકને માટે, સત્યની માટે સીબી રાજાના હોલાને શું હગું થતું? આટલા બધા બેઠા, કોક તો કો મને. સીબી રાજાના હોલાને હગું શું થતું હતું? અરે શું આશરાના ધર્મની બાપુ આપણે વાત કરી. ભલા સતી તોરલ એક આશરાના ધર્મ હાટું બાપુ દેહ મોડાણે મૂકવો પડે એટલે કેવડી વાત કહેવાય. આપણે માગણા વખતે ડેલી વાટી કરે, આગળ જા, આગળ આગળ જા, આગળ. હવે આગળ ઠેઠ સુધી તારા જેવા છે, જ્યાં જાય. પણ આ થાતું જ નથી. અરે આંગણે બધાઓ પરબડી પંખી પાણી પી જાય, એમાં કોક દી આવશે હંસલો, તેથી પરબડી પવિત્ર થાય. એક વિચાર કરજો, એક મુઠ્ઠી દાણા તમે ફરિયામાં નાખો અને દવી ચકલા બાપુ જમી અને પેટ ભરીને વિયા જાય. એની થાળી કેવડી. તમે હારામાં હારી હોટલમાં કદાચ જમવા જાઓ તો અહીંયા હું 2 રૂપિયાની 500 રૂપિયાની થાળી. તમે કદાચ હારા ઘરે કોકને અહીંયા લગ્ન પ્રસંગમાં ગયા હોય ને કદાચ 80-100 આઈટમ હોય, ઈ થાળી કદાચ 500 ની હોય, 1000 ની હોય. ગાંડી ગીરમાં ડાલા મથો હાવત અને 1.5 લાખ ની ભેંસ ને જો હડબેઠે ચડાવી હોય અને આખી ભેંસ નો નાસ્તો કરી જાય તો એની થાળી કેવડી. અરે માન સરોવરના કિનારે બાપુ એક મોતીની લાખો રૂપિયા કિંમત હોય. એ હંસલાને બાપુ રોજ મુઠ્ઠી મુઠ્ઠી મોતી જોવે તો એની થાળી કેવડી. કેડી થી માંડીને હાથી સુધી મારો બાપ બધાયનું પૂરું કરે છે. આપણને એક બટકું રોટલો નહીં આપે, પણ એટલો આપણને ભરોસો નથી. આ ખેતર મેં લીધું, ટ્રેક્ટર મેં લીધું, મકાન મેં બનાવ્યા હતા, જા લેતો જાય ને બીજા વાપરશે. અરે હળવા ફૂલ થઈ જાવ ને કાંઈ છે નહીં. બરાબર માણસ જન્મે ને 1.5-2 કિલો નો હોય, 60-100 વર્ષ જીવે, મરી જાય, શમશાનમાં લઈને હળગાવી નાખો ને પછી રખ્યા ભેળી કરીને ચોખ્ખો એટલે 1.5-2 કિલો થાય. કાંઈ છે જ નહીં. વાતમાં વચ્ચે ઠેકડા મારવાનું વચ્ચે છે ને કે આપણે આ જાનવર છે, જાનવર કૂતરા કાગડા ભેંસું ભૂંડડા છે, એ આપણે જે જોવે ને બધું એને જોવે છે. નથી જોતું? ખોરાક, હવા, પાણી, ટાઈટ, તડકો આપણને લાગે એવું એમને લાગે, પણ એમનું કોઈનું કુટુંબ ભાડ્યું છે ને કે આપણી માં જેમ આપણને પ્રેમ કરે ને એમ બાપુ એ એના બચ્ચાને પ્રેમ કરે. કોઈ પણ જનાવર હોય એનું બચ્ચું હોય ને બાપુ તમને પાયે નો જવા દે. આટલો પ્રેમ તો આપણી જનતા જેટલો કરે એટલો જ બાપુ એ જાનવર એના બચ્ચાને પ્રેમ કરે છે. તમે જો એક પક્ષી હોય એ ઈંડું મૂકે, ઈંડું મૂકીને પછી એનું જતન કરે, એનો ટાઈમ થાય એટલે ઈંડાને સીવે, પછી બચ્ચું બહાર આવે, પછી આપણી માં જે મોઢામાંથી કાઢીને આપે ને બહારથી ચણ લઈ આવે એની ચાંચમાં બાપુ આપે, એના બચ્ચાને મોટું કરે, એને મોટું કરીને ઉડતા શીખડાવે. ઉડતા શીખડાવે પછી એમ કે તું તારા રસ્તે હું મારા રસ્તે. કોઈનું બાપુ કુટુંબ ભાડ્યું. આ મારી હાળી છે ને, આ મારો હાટું છે ને, આ મારી હાવું છે ને, કોઈ લોહી ઉકળા છે એમને. આ ઘોષ તો આપણે નથી કરી. કોઈ દી હાંભળ્યું કે પાડો સરવાઈ ગયો ને ભેંસ આટું પૂળો લેતો આવ્યો? હાંભળ્યું? લાવે જ નહીં. પાડો કે આપણે આપણું કરવાનું, ભેંસ નું કરે. કાંઈ છે જ નહીં. હળવા ફૂલ થઈ જાય, કોઈની માથે વજન છે નહીં, લઈને ફરે બધા. મેં કર્યું, કાંઈ કર્યું જ નથી. આ શ્વાસ લીધો છે ને એ તો એની કૃપા હોય બારો આવે ને બારો ન આવે, અને બહાર આવ્યા પછી જો એની કૃપા હોય તો અંદર જાય ને કે અંદર ન જાય. ઈશ્વર છે ને બાપુ તલે તલની બાપુ હિસાબ રાખે. આપણે બહુ ઊંડું ઉતરવાની જરૂર નથી, બસ મને એટલી ખબર પડે. બધા કર્મ ની વાતો કરે ને, કર્મ આમ ને સારું કરો કે સારું ફળ ભોગવો, ખરાબ કરો તો ખરાબ ભોગવો. આ ભક્તિ કરે એવડા દુખી છે. લ્યો દુનિયાના બૂસ મારે એ સુખી છે. શું કરવું? રામ જેવા રામને 14 વર્ષ વનમાં રખડવું પડ્યું. શું કર્મ હશે? સીતાજી મિથિલા નરેશ ની દીકરી બાપુ અયોધ્યાના મહારાણી બન્યા ને પછી આ દુનિયા છોડીને ગયા ત્યાં સુધી એક દી હારો ન હોય કોઈ દીકરીનું શું કર્મ હશે? કૃષ્ણ પરમાત્મા અખિલ બ્રહ્માંડ નો માલિક, એને ખબર ન હોય કે આ બેસ તો ભીલ મને બાણ મારશે. કૃષ્ણ પરમાત્માને ખબર ન હોય ભીલના બાણથી વિધાવું. શું કૃષ્ણનું કર્મ હશે? દ્રૌપદીના ચીર લૂંટાતા ત્યાં કોણ નહોતું?
બધાને ખબર છે કાળના જડબા ઝાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. એ દીકરીનો ગુનો શું હતો? એ મારા નાથે બાપુ જો એની આબરૂ ન રાખી હોય તો દીકરીની દિશા શું થાત? શું એનું કરો? એટલે મને ટપા નથી પડતા કર્મમાં, તમને પડતા હોય ભલે. ગંગાનો પુત્ર ભીષ્મ થઈ થાવીને થશે એવો ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ છેલ્લે બાળની પથારીમાં હોવું પડ્યું. એનું શું કર્મ હોય? પોતાના મૃત્યુ માટે યમના દૂત જેને લેવા આવે અને યમના દૂતને એમ કે અત્યારે વિયોજા 6 મહિના પછી આવજે, પોતાના મૃત્યુને રોકી શકે એવો સમર્થ ને સિદ્ધ પુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ છેલ્લે બાળની પથારીમાં હોવું પડ્યું. તમારી મારી શું ઓકાત હતી? કરમ ની બાપુ વાતો કાંઈ જેટલું થાય એટલું સારું કરો બસ, ભલે ફળ જેવું મળવું એવું મળે. ગીતાજી ઈ જ કહે છે. કૃષ્ણ પરમાત્મા એક કહે છે કે ભાઈ કર્મ તમારે કરવાનું, કેવું કરો એ તમારે જોવાનું, એનું ફળ કેવું આપવું એ મારે જોવાનું. સારું કરો એમ હું નથી કહેતો. સારું કરશો તો સારું મળશે ને ખરાબ કરશો તો ખરાબ મળશે. તમારે જેવું કરવું એવું કરો. કૃષ્ણ પરમાત્મા અને અર્જુન બે ખેતરના શેઠેથી હાલે જતા હતા. આગળ કૃષ્ણ ભગવાન હતા, વાય અર્જુન હતો. જો દ્રષ્ટાંત ખોટું હોય એનો હેતુ સાચો. ખેતરના શેઠે નીકળ્યા ને, ખેતરમાં મગ હતા, મગ વાયેલા, મગને શીંગું આવેલી. એટલે અર્જુનને આમ નજર ગઈ ને મગની શીંગુમાં, તો મોઢામાં પાણી આવ્યું, ભૂખ લાગી. એટલે એને એમ થયું કે એકાદી શીંગ તોડીને ખાઉં. એક શીંગ તોડીને ખાધી ને ભગવાનને ખબર પડી ગઈ. એટલે ભગવાને કીધું, અર્જુન શું કર્યું? એ કે પ્રભુ ભૂખ બહુ લાગી હતી ને એક શીંગ તોડી હતી. એમાં દાણા કેટલા હતા? એ કે 7 હતા. એ કે ખેતર ધણીને ઘીરે તારે 7 વર્ષ બળદીઓ થવું પડશે કે જા. અરે ઈ કે પ્રભુ પણ ઈ કે રાત ને દી જેને મહેનત કરીને પાંદડું નથી તોડ્યું, તને કોને કીધું તું પાદરો મંડી જા તોડવા? ઈ ઘરધણી છોડી દે મને વાંધો નથી, બાકી તારે જવું પડે એમાં નો હાલે. ઈ પટેલ નું ખેતર હતું ને, ઘરે ગાય હતી, ગાય વિયાણી વાસડો થઈને આવ્યો અર્જુન. 400 મહિનાનો સમય થયો ને, ઈ પટેલ ને એમના ઘરના બેન બહાર ગામ જવાનું અને પાડોશી બાઈ ને ભલામણ કરી, અમારે ઘરનું કે તમે ધ્યાન રાખજો, ગાને વાસડા પાણી પાજો, અમે 2 દી બહાર ગામ રહીને પછી આવતા રહીશું. એ કે વાંધો. એ વિયાઈ ગયા. પછી પાડોશી બાઈ ની બુદ્ધિ બગડી ગઈ. પટેલ ને તલ ઘણાય થયા, કોઠિયું ભરી છે, થોડાક લઈ લો, છોકરા ખાય છે. હુપડું લઈને આવ્યા અને એક હુપડું ભરી ગયા, બીજું હુપડું ભરવા આવ્યા ને, ખડકી આગળ વાસડો બાંધ્યો, વિચાર કરે હું 7 દાણામાં હલવાનો છું, હુપડા હારવા માંડી છે. એ બીજું હુપડું લઈને જઈને ત્રીજું ભરવા આવીને તે વાસડો બોલ્યો, એ મારી માં, એ કે શું તું કરમની ગાડીઓ માથે તને એમ કે હું વાસડો, હું કુંતી પુત્ર અર્જુન છું, ઓ પાંડુ પુત્ર અર્જુન છું. મારા ધણીના ખેતરમાં એક મગની સિંગ તોડીને એમાં ભગવાને મને અહીંયા 7 વર્ષ બળદીઓ થવા મોકલ્યો. તું તલના દાણા તો ગણ, મનાડે છો હાર વાતે. બાપા ધ્રુજી ગઈ હોય ભાઈ, તલ તો પાછા નાખી દે. ઓલા પટેલ ની આવ્યા ને એને વાત કરી કે આ તો અર્જુન છે. એ બે મને અરજ કરી, પ્રભુ આ જો બળદીઓ થવા તમે મોકલ્યો હોય તો આને લઈ લ્યો. અમારે બાપુ એની પાસે બળદીઓ બનાવીને અમારે એની પાસે કામ નથી જોતું. વાસણો તરત મરી ગયો. બાપુ આ કર્મ ની ગતિ છે. કર્મ તમને ને મને બાપુ છોડવાનું નથી, વાત બાકી. પણ કરતા પહેલા આપણે વિચાર કરવો પડે, કારણ કે અમુક ને શું લોહી સટકા ભરતું એટલે હારતા જ નથી, અને પછી રોતા ન આવડે, પછી દાણા જોરા એ મેળે ન પડે. અમને શું નડતું હોય છે? અમને એક કોક આમ તમે જોવો ને તો પેલા આપણે પરબુ બંધાવતા, પરબુ એ પરબુ બંધાવે ને ત્યારે તો પેલા કોઠીઓ મૂકતા ને કોઈ ડોશમાં ડોવા બાપા પાણી વેચતા હોય. અત્યારે કોઈક સગવડ વાળો માણા હોય ને તો ફ્રીજ મુકાવે કે ભાઈ કોઈક માણા નીકળે પીવે. હવે અહીંયા ઓલા ગ્લાસ ના લોટા હોય ને એને હાકડા બાંધ્યા હોય. બોલો, ગ્લાસ ને લોટા ના હાકડા હું કામ બાંધવા પડે? એને કોઈ ભેંસું લઈ જાય છે? એના ઉપરથી ન ખબર પડે આપણે જેટલા બધા હારા છીએ. હવે ઈ તમે આકડિયામાંથી એક ગ્લાસ કાઢી અને થેલીમાં નાખીને પછી ઘરે લાવો, અને ઘરે પછી કઈક ડખા ઉભા થાય, અને પછી તમે દાણા જોવડાવો હતી ભુવાજી માતાજી એક ગ્લાસ ને ગોઈ દે. 3 મહિનેથી મચવી પણ કે મેળ નથી પડતો. મેળ જ્યાંથી પડે ઓલો ગ્લાસ લાવ્યો એ નડે, પણ એટલા માણા વચ્ચે બોલી ન શકે.
દેવા પડે હવને બાપુ અંતે નડે કર્મના દીધેલા કરેલા કર્મના બદલા બાપુ દેવા પડે ને દેવા પડે. એમ નામ દુનિયા કોઈ યાદ નથી કરતી. પણ મારે એક સંતની વાત કરવી. અમરેલી મુરદાસ લુવારનો દીકરો અને બાપુ વાયુનો કાંઠો ને હાજનું ટાણું હો. શું બાપુ મહાપુરુષોની આપણે એકની એક વાત 500 વખત તમે કરો ને તોય તમને અભાવો ન આવે. બાપુ આ મહાપુરુષોની વાતો આપણે કરીએ ને આપણે આ બાપુ રોમ રોમ આપણે રૂવાડા ઉભા થઈ જાય. અરે આપણને એમ થાય કે હારું આ કોકના દુઃખ આવા માથે લે અને આપણે કોકની ઉપેટ કાઢી હોય ને આપણને પાસા નો આપે આપણને એમ થાય કે હારું આ માણામાં કેટલો ફેર ને આ માણા કેટલા. ઈ હાજનું ટાણું અને બાપુ માળા કરે. એમાં એક જુવાન દીકરી બાપુ કુએ પડવા આવે અને બાપુની આમ નજર ગઈ. એ કે બૈરું આઈન પર કોઈ અત્યારે આવે નહીં પણ આવે છે ને એ કઈક વિચાર્યા વગરની કઈક પગલું ખોટું ભરવા આવતી હોય એવું મને લાગે છે. એટલે બાપુને શંકા ગઈ એટલે બાપુ હામાં આવ્યા અને દીકરી ઉતાવળી આડી અને કુવામાં ધૂમકો મારવાની તૈયારી કરે ત્યાં બાપુ પહોંચી ગયા. બાવડું પકડી લીધું. હા બેટા શું કામ? એ કે બાપુ મને મરવા દો. એ કે પણ શું કામ મરવું છે? માણા જેવો અવતાર મળ્યો છે. એ કે પણ બાપુ મારા જીવનમાં એક ભૂલ થઈ ગઈ છે. મારે મર્યા સિવાય ઉધાર નથી. તો કે કુવામાં પડીને બીજી કરવી છે ભૂલ? ચોથા આંસુએ દીકરી રડવા માંડી કે બાપુ શું કરું મને ઉઠતું નથી. એ કે પણ બેટા તું કઈક બોલ તો રસ્તો નીકળે ને એમ નામ થોડો નીકળે. તેથી દીકરી કહે કે બાપુ મારા પેટમાં બાળક છે ને એ બાળકના બાપનું નામ લઈ શકું એમ નથી. જો લઉં તો આ દુનિયા જીવવા દે પણ હું લઈ શકું એમ નથી. એટલે મારે મર્યા સિવાય ઉધાર નથી. અને આ ભારતનો સંત બાપુ દ્રવી ગયો કે દીકરીની જાતના એટલું દુઃખ. એ કે બેટા તારા પેટમાં બાળક છે એના બાપનું નામ લે તો તને જીવવા દે. કે બાપુ તો જીવવા દે પણ હું લઈ શકું એમ નથી. તેથી આ ભારતનો સંત એમ કહેતો હોય કે બેટા તું અને તારું બાળક બે બચી જતા હોય તો કાલ અમરેલીની બજારમાં જઈને કહી દેજે કે મારા પેટમાં બાળક છે એનો બાપ મૂળદાસ છે. કહી દેજે જાય. શું બાપુ આ મહાપુરુષોની વાત. ઈ કે બાપુ અમરેલી તમને મારશે. ઈ કે મને ભલે મારે તું તારું બાળક બચી જતા હોય તો ભલે નીવડે આનંદ કરતા હોય. અને હવારે ખબર પડી હો કે આ દીકરીના પેટમાં બાળક છે એનો બાપ તો મૂળદાસ. આ દુનિયા બાપુ કરતી હતી બાપુ બાવો મીડિયા કરવા. હાથીની અંબાડીએથી ક્યારે ગધાડે બેરે દુનિયાનો કોઈ ભરોસો નથી રામ. અને એ ગામમાંથી બાપુ ગધેડું બોલાયો, માથે મુંડન કરાયું, જોડાનો હાર પહેરાયો અને અમરેલીમાં વરઘોડો કાઢ્યો. ગધાડા ઉપર બેઠા બેઠા મૂળદાસ બાપુ વિચાર કરે કે વાહ ઠાકર વાહ તે મારી માથે આજ ભજાડી હોય કે પણ કે કાંઈ વાંધો નહીં. શું કામ? ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રોજ અને ટાઢિયા તાવની ટાઢ એટલું માલિકોરથી આવે. ઈ કે આવડા ભલે રાજી થતા હોય દીકરીને એનું બાળક તો બચી ગયા ને આવડા ભલે મોજ કરે. જો આનો નશો હોય નશો મારા રામ. તમે એક બસમાં ચડ્યા હોય ને બસમાં અને બસમાં તમને જગ્યા મળી ગઈ હોય ને અને કોઈ છોકરો તેડીને દીકરી ચડીએ કે કોઈ વૃદ્ધ બાપા ચડે કે વૃદ્ધ માજી ચડે અને તમે ઉભા થઈને બાપુ એને જગ્યા આપી દો ને તમે ઉભા રહ્યો તો થાક ન લાગે. શું કામ? એ જગ્યા આપ્યાનો નશો તમને થાક ન લાગવા દે. ભલે બેઠી મારી બેન બેઠી છે ને ભલે બેઠી ઈ કરવાની જરૂર છે. આ તો આપણે જેમ સેડા નો હોય તો ટાટિયા પોળા કરે. હમણાં આય આવશે તારું મોત આવશે. અમારે નથી બસ લઈ જાય ઘડીક બે હવા દે તો પણ નથી થાતું. આ મૂળદાસના ધર્મપત્ની વેલુબાઈ બાપુ ચોધાર આંસુએ રડે છે મૂળદાસ બાપુ પાસે. ઈ કે પણ તમે આવું શું કામ કર્યું? આ દુનિયાએ તમારી માથે જોવો તો ખરા કેવું કર્યું. ઈ કે કાંઈ નથી કર્યું. આ દુનિયાએ શું કર્યું? બિચારા રાજી થયા. ઈ કે પણ આ જોવો તો ખરા જોડાનો હાર ને માથે મુંડો કરાયો. ઈ કે પણ તમારી સમજણ ફેર છે. ઈ કે આખું અમરેલી ફરવું હોય તો ટાટિયા જેટલા દુખે લ્યો આપણને ગધાડાની વ્યવસ્થા કરી દીધી. જેવી એવરેજ આવે એ કે આપણે કાંઈ હાલવું ન પડ્યું કાંઈ નહીં આખું અમરેલી જોવા મળ્યું. આ કે જો માથે મુંડો કરી દીધો હમણાં વાણંદ પાસે જવું નહીં પડે એ ફાયદો નથી. આ જોડા કે જો આપણે આખું ઘર પહેરશું ને હમણાં 2-3 વરા નહીં ખૂટે. તમારી બાપુ આ સંતની ભૂમિ છે. સંત કહી શકે આપણે નોવા બેઠી અને ઠેબી નદીના હામા કાંઠે બાપુ પછી તો જાકારો મળે પછી કરવાનું છે. ઠેબી નદીના હામા કાંઠે બાપુ એ ઝૂંપડી વાળી દીકરી અહીંયા છે એમના ધર્મપત્ની અહીંયા છે અને એ અહીંયા છે. અને પછી બાપુને વિચાર થયો
કે હારું બટકું રોટલો તો જોવે, આ તો કઈ અમરેલી તો કોઈ આપે એવું હવે બાકી હતું ને કોઈ રોટલો દે એવું. જામનગર દરબાર અમારા સ્ટેટ એ દરબારે બાપુ આ કંઠી બંધાવેલી મુરદાસભાઈ. આ વાત ઉડતી ઉડતી જામનગર દરબારના કાને પડી ને અહીંયા વગર વિચારી કંઠી તોડી નાખી. આવા બાવાની કંઠીઓ બંધાય? હા ભણેલું નહીં, નજરે જોયેલું ખોટું પડે. લખવું હોય તો લખી લેજો. તમારી મારી દ્રષ્ટિએ જોયેલું હોય ને એ ખોટું પડે. હા ભણેલું તો પડે, કઈ બહુ મોટી વાત નહીં. અહીંયા કંઠી તોડી નાખી. આ બાપુનો વિચાર આવ્યો કે આ દુનિયા નો સમજે, ઓલો ગમે એમ તો રાજા છે એની પાસે જવું. અને અમરેલી થી જામનગર ગયા, દરબાર ગઢમાં ગયા. એટલે બાપુએ કીધું મારે બાપુને મળવું છે. બા સાહેબે કીધું બાપુ ઘરે નથી. ક્યાંય ગયા? કે અમારા ગામમાં બહાર મંદિર છે ને, અહીંયા મોટા મંદિરે મહાપુરુષો આવ્યા છે, બધા મોટા મોટા સંતો આવ્યા છે. અહીંયા કંઠી બંધાવા ગયા. એ કંઠી બંધાવા ગયા બાપુ હાફ ફાટ્યો મુરદાસમાં. અરે તારી ભલી આને કંઠી તોડી નાખી મારી, અહીંયા બંધાવા ગયો. એ કે પણ કાંઈ વાંધો નહીં, કે મારે એને મળ્યા સિવાય જવું નથી. એ દરબાર ગઢ થી મોટા મંદિરે ગયા. એમાં રસ્તામાં એક પ્રસંગ બન્યો, મરેલી બિલાડી પડી. એ મરેલી બિલાડીને બાપુ બચડા ટળવળતા હતા. અને મુરદાસ બાપુએ જોયું કે બિલાડીને કોકે મારી નાખી. એ મરેલી બિલાડીને જોડીમાં નાખીને બાપુ આખો ડાયરો બેઠો ત્યાં આવ્યા. જો આ તો ખરા ખરીના ખેલ હોય તો એ બધી ખબર પડે. બાકી ભક્તિ આખી દુનિયા કરે છે અને પીળા પહેરીને જેટલાય રખડે છે, પગે લગડાવે છે, આરતીઓ ઉતરાવે. એ તો બાપુ ટાણું આવે તે ખબર પડે. ઈ ડાયરો બધો બેઠો ત્યાં આવ્યા. સંતો પૂછે છે મુરદાસ શું આવ્યો? કે બાપુ મારે કઈ કામ નતું, હું તો અહીંથી નીકળ્યો હતો, પણ મેં એવું સાંભળ્યું તો કે બધા મોટા મોટા મહાપુરુષો આવ્યા છે. એટલે એક મરેલી બિલાડી પડી હતી બાપુ, એને જ બેઠા હતા. અને એને બાપુ હબાકો આવ્યો હોય કે આને કંઠી તોડીને મેં ભૂલ કરી. આનું પાપ હોય નહીં, પાપ હોય તો બિલાડી બેઠી થાય નહીં. અને બાપુ ચોધાર આંસુ રડતા મુરદાસ બાપુ કાટ 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 પગથિયા ઉતરી ગયો. વાંહે દરબારે હડી કાઢી. એ બાપુ ભાર્યો, એ બાપુ ભાર્યો. બાપુ ઉભા નથી રહેતા. આગળ જઈને લાકડી પડે એમ બાપુના પગમાં પીડ્યા હો દરબાર. બાપુ મને ખબર નહોતી, મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરો. અરે ભલા માણા, ઈ કે હું છેક અમરેલી થી તારી પાસે આવ્યો હતો. આ દુનિયા નો સમજે કે મને એમ કે તું તો 5-25 ગામનો ધણી છો, તને તો મારી ઉપર ભરોસો હશે ને, પણ તું મારી વાતને નો સમજી ગયો. હવે કોક હારો બાવો ગોતીને કંઠી બાંધી લે, સમય વિયો ગયો. એમ તમારો મારો સમય છે બાપુ, મોજ કરી લેજો. સમય બડા બલવાન નહીં, પુરુષ બળવાન. કાબે અર્જુન ને લૂંટ્યો હોય, ધનુષ ને હોય બાણ. બધા શાંતિથી સાંભળ્યો. બધાનો આભાર. કઈ ભૂલચૂક થયો તો માફ કરજો. જય માતાજી, જય સિયારામ. પછી તમારી જેવી મોજ હશે એવો આનંદ કરાવશું. બેન છે, પછી બીજા કોઈ કલાકાર હોય તો આપણે બધાને લાભ મળે.